આ જે નિશ્ચય દ્રષ્ટિ છે આપણી, તે નિશ્ચય દ્રષ્ટિ છે. નિશ્ચય એટલે કાયમની, એનો સ્વભાવ જ છે ને તો, કે નથી? બોલ ને. કાયમનો જેનો દેખવાનો સ્વભાવ હોય એને નિશ્ચય દ્રષ્ટિ ખરી? એને નિશ્ચય શબ્દ મૂકવો પડે? તો શું જેને જ્ઞાન નથી એનામાં એ નથી કામ કરતી? કરે છે, પણ એને ખુલ્લી જ નથી થઈ તો કેમનું કરવાની? ખુલ્લી તો થવી જોઈએ. બચ્ચું જન્મે છે કેવું આમ કરીને ખોલે છે, જન્મે છે ત્યારે કેવું બધી રીતે મોડું ખોલે છે, બધું ખોલે છે. એવું છે. પછી બચ્ચું મોટું થાય, આ તે દાદાના તો અમુક વચ્ચો નીકળ્યા કરે રે. તમને જ્ઞાન આપ્યું, આ આપ્યું, ત્યાં હું જાણું કે બચ્ચાઓ જન્મ્યા છો તમે, તો મારે સાચવવા પડશે. તો આજ્ઞા આપી છતાં એમને આપણને સાચવવા પડ્યા. આ તો મારો અનુભવ કહું છું. એમને કનુભાઈને સાચવવા પડેલા. આ બધું જેમ છે તેમ દેખાય છે એટલે કહેવું પડે. અત્યારે રડવું તો બહુ આવે, પણ કેમનું શું કરવું આવે? બહુ મેં જોયું. પરમાત્માએ કેમ સાચવ્યા. પછી આપણે સમજીએ કે આવું સમજીને બેઠો છું, તો હવે પછી દાદા શું કરે? સમજણ એવી વસ્તુ છે કે જ્યારે ખુલ્લી થાય છે અને સ્ટેબલ થાય છે ને, ત્યાં બોલવાનું હોતું નથી કે હું સમજું છું, પણ હું સમજું છે બોલવાથી કોઈને હોતું જ નથી. એની મેં તે રહ્યા કરે છે અંદર. એ બહુ મોટી વસ્તુ છે, બહુ વસ્તુ.